યાત્રામાં. દાન, વ્રત અને જપ. યાત્રા જ્યારે કરો ત્યારે આ ત્રણ તમારા સંગાતી છે, આ ત્રણ તમારા બળ છે. તમારા ભાવને યાત્રામાં સાચવવાના બળ કયા, ટેકાઓ કયા? તો કે આ ત્રણ: દાન, વ્રત અને જપ. જ્યારે પણ તીર્થમાં જાઓ આ ત્રણ વસ્તુ અવિરત રૂપે કરો. બને તો રોજ તીર્થમાં કાંઈ ને કાંઈ દાન કરો. કોઈ પણ તમને લાગે યોગ્ય જગ્યાએ જેટલું પણ સામર્થ્ય હોય, કોઈ એમ નથી કહેતું કે સામર્થ્ય વધારે કરો, મનને દુઃખ થાય એટલું દાન પણ નહીં કરવું. જેનાથી મનને પ્રસન્નતા થાય એટલું દાન કરો. દાનનું ફળ મનની પ્રસન્નતા છે. જ્ઞાન નિષ્ઠા તદા જ્ઞેયા સર્વજ્ઞો હિ યદા ભવેત કર્મ નિષ્ઠા તદા જ્ઞેયા યદા ચિત્તમ પ્રસિદ્ધત. મહાપ્રભુ પણ આજ્ઞા કરે છે ને, કર્મની નિષ્ઠા સફળ ક્યારે થાય? જ્યારે ચિત્તમાં પ્રસન્નતા આવે. એટલે યજ્ઞ, વ્રત, સંયમ આ બધું જે પણ કર્મને લગતું કરો ને એ રીતે કરવું જેથી મન પ્રસન્ન થાય. જો આપણે આને મદદ કરીએ તો ચિત્તને પ્રસન્નતા થાય. રોજ દાન કરો, દાન પ્રસન્નતા આપે છે. તો યથા યોગ્ય યથા શક્તિ, જ્યાં પણ યોગ્ય લાગે તો ત્યાં દાન. અને વ્રત, કોઈ પણ પ્રકારના નિયમ અથવા ઉપવાસ આદિના વ્રત. આપણે ત્યાં વ્રતયાત્રા પણ કરવા જઈએ ને અથવા કોઈ પણ તીર્થમાં જઈએ તો ત્યાં પણ વ્રતના વિધાન હોય છે. એમ દાનના પણ વિધાન હોય કે જેમ દેહ કુંડ આવ્યું તો અહીંયા સોનાનું દાન, આ કુંડ આવ્યું તો અહીંયા રૂપાનું દાન. જેમ ગ્રહણ સમય પણ દાનના પ્રકાર હોય છે. જ્યોતિષ શાસ્ત્રમાં પણ આ ત્રણ જ સુરક્ષાના ઉપાય બતાવ્યા છે. જ્યોતિષ શાસ્ત્રમાં પણ કે કોઈ ગ્રહ નડે છે કે કોઈ યુતિ નડે છે તો ઉપાય શું, સમાધાન શું? તો ગમે તેવો જ્યોતિષ હોય આ ત્રણ જ વસ્તુ બતાવશે. કાં કોઈ દાન કરવાનું કહેશે, કાં કોઈ ઉપવાસ કરવાનું, વ્રત કરવાનું કહેશે, અને કાં કોઈ મંત્રનો જાપ આપશે કે ચલો આટલા લાખ જાપ કરો, આટલા અખંડ જપ કરો કે આના જપ કરાવડાવો. આ ત્રણ જ ઉપાય બતાવશે કે ગ્રહથી સુરક્ષા થાય. એમ તીર્થમાં પણ આ ત્રણ બળ છે તીર્થયાત્રી, જેનાથી એનું મનને બળ મળે છે યાત્રા કરવાનું, જેનાથી એને પુણ્યની પ્રાપ્તિ થાય છે. તો દાન, જ્યાં જેનું વિધાન હોય એ દાન કરવું. જેમ વ્રજયાત્રા કરવા ગયો તો આપણા ચોબાજી, આપણા પુરોહિત આપણી સાથે હોય, એમ તીર્થમાં પણ તીર્થ પુરોહિત હોય. એ સંકલ્પ કરાવે અને સંકલ્પ કરીને દાનની પણ વિધિ છે. કયા સમયે શેનું દાન કરાય, કઈ જગ્યાએ શેનું દાન કરાય, એમ વ્રજમાં આખું વિધાન હોય છે. અમુક અમુક કુંડમાં અમુક અમુક વસ્તુના દાનનું મહત્વ કયું છે, ત્યાં એ પ્રકારની લીલાઓ થઈ હોય એટલે એ પ્રકારનું દાન કરાય. દાન, વ્રત અને ત્રીજો જપ. બને તો તીર્થમાં જ્યારે યાત્રા કરો યા તીર્થવાસ કરો યા વ્રજયાત્રા કરો, મુખમાં બને એટલું ભગવદ નામનો મંત્રનો જાપ કરો. મનના ત્રાયતે ઇતિ મંત્ર, જે મનની રક્ષા કરે મંત્ર છે. અને એટલા માટે કોઈ પણ મંત્ર, જે મંત્રમાં તમને આસક્તિ હોય, ભગવદ નામનું સ્મરણ થાય અને મંત્રનો જાપ થાય. આ બંનેમાં ફરક છે. ઘણી વાર લોકો કે આ ગણી ગણીને શું કરવાનું, ભાવ મુખ્ય છે, ગણતરી ક્યાં મુખ્ય છે? ના, શાસ્ત્રોમાં ગણતરીની પણ પ્રધાનતા છે, સંખ્યાનું પણ બળ કહેવામાં આવ્યું છે. એટલે કોઈ એમ કે ગણીને નહીં કરવું, ના, જરૂર નથી, ગણવાનું મહત્વ છે. કારણ કે મંત્ર જાપ, જ્યારે જપ તમે કરો છો ત્યારે કેટલા મંત્રના જપ કરવા એના વિધાન શાસ્ત્રોમાં છે. આના 1.25 લાખ, યા આપણે કહીએ કે આ પાઠ છે તો કે યમનાષ્ટક 9 વાર કરવા. એટલે કે એવું વિધાન હોય કે જે પાઠના જેટલા શ્લોક હોય એટલી વારે પાઠ કરવા જોઈએ. જેમ 35 સર્વોત્તમ, 35 ક્યાંથી આવ્યું? 35 ના શ્લોક છે, 35 શ્લોક છે એટલે 35 વાર કરવું. યમનાષ્ટકના 9 શ્લોક છે એટલે કે 9 વાર કરવું. આવું એક વિધાન આપણે ત્યાં છે. એટલા માટે સંખ્યાનું મહત્વ છે. ભક્તિ માર્ગનું એક અંક ગણિત પણ છે. અમુક અમુક સંખ્યાઓના બળ આપણે ત્યાં કયા છે, તો એની પણ ઘણી ચર્ચા કરી શકાય. જેમ 108 મણકા હોય છે તો એનું પણ કારણ છે. કેમ 108 માળા કઈ રીતે ફેરવાય, સુમેરું આવે તો પાછું કઈ રીતે ફેરવી લેવું, ગૌમુખી શા માટે રાખવી, એકની માળા બીજો ફેરવી શકે. આ બધા જપના પણ કેટલા પ્રકાર છે ને એ પ્રકારે જ જપ કરવું જોઈએ. જપના વિધાન છે, સ્મરણનું કોઈ વિધાન નથી હોતું. જપ અને સ્મરણમાં ફરક શું? કરવું પડે એને જપ કહેવાય, અને સહજ સ્નેહથી થયા કરે એને સ્મરણ કહેવાય. સ્મરણ બહુ મનની સ્વાભાવિક વૃત્તિ છે, મનની સ્વાભાવિક પ્રવૃત્તિ છે. સહજ સ્નેહને કારણે સુધી આવે એને સ્મરણ કહેવાય. એના કોઈ વિધાન ના હોય. એ તમે સૂતા, ઉઠતા, બેસતા, જાગતા અષ્ટાક્ષરનું સ્મરણ કરી શકો.
પણ તમારો નિયમ જે છે એ જપના પ્રકારમાં આવે કે 5 માળાનો મારો નિયમ, એટલે માળા લઈ અમુક આસન ઉપર બેસી અમુક રીતે બેસી એનો જાપ કરવો. કારણ કે મંત્રની એની ડિગ્નિટી પણ છે, એનો અહોભાવ. મંત્રો ભગવત રૂપ કહેવાય છે. એટલે જ કહેવાય કે આ રીતે બેસવું, પગમાં જોડા હોય તો શું થાય, કઈ રીતે કરાય. કોઈ કે અહર્નિશ અષ્ટાક્ષર જપવાનું કહ્યું, અમે ચપ્પલ પહેરી હોય તો કરાય? તો કે ત્યારે ઉચ્ચારણ નહીં કરવું. જપના 3 પ્રકાર, વાચિક, માનસિક અને ઉપાંશુ. 3 રીતે જપ થાય. એક વાચિક એટલે મોઢેથી બોલવું. કેટલું બોલવું? પાડોશીને સંભળાય એટલું નહીં, આપણા કાનને અવાજ આવે એટલો જાપનો ઉચ્ચારણ કરવું. મંત્રનો અવાજ કેટલો હોવો જોઈએ કે આપણા કાનને શબ્દ સંભળાવવો જોઈએ. એટલે કર્ણમાં જાય, પછી પાછું મુખથી નીકળે, પાછું કર્ણમાં જાય, ત્યારે હૃદયમાં એ રસ સ્થાપિત થાય. એવું વેણુ ગીત અને યુગલ ગીતની સુબોધનીમાં પણ મહાપ્રભુજી પ્રકાર જે બતાવ્યો છે કે ગોપીજનો વેણુના સુધાનું શ્રવણ કરે છે, પાછું અવગાહન કરે અને પાછું કર્ણમાં જાય ત્યારે રસ સ્થાપિત થાય હૃદયમાં. એવો આખો પ્રકાર બતાવ્યો છે. તો પોતાના કર્ણને સંભળાય એટલું ઉચ્ચારણ. બીજું વાચિક, પછી બીજું ઉપાંશ, હોઠ ફફડે પણ અવાજ ના આવે. અને શ્રેષ્ઠ માનસિક કયું છે, માનસિક જપ. પણ એ સ્થિતિ છે, પ્રક્રિયા નથી. માનસી સેવા એ સ્થિતિ છે, પ્રક્રિયાનું નામ નથી, ક્રિયાનું નામ નથી. એટલે વાચિક જપ કરતા કરતા મન એવી સ્થિતિમાં પહોંચી જાય કે સહજ જપ કર્યા કરે, એને કહેવાય માનસિક જપ. મનમાં કરીએ પ્રયાસ તો એ સાધન રૂપ, અને થયા કરે એ ફલ રૂપ. તો આમ જપના અનેક પ્રકાર છે. તો દાન, વ્રત અને જપ. એટલે તીર્થયાત્રા કરવા નીકળો, એમાં પણ વ્રજયાત્રા કરવા જાઓ ત્યારે અખંડ ભગવદ નામ મુખમાં રહેવું જોઈએ. અને મહાપ્રભુજીની આજ્ઞા છે, ગાયના શિંગડા પર રાઈનો દાણો રહે એટલી વાર પણ જો ભગવાનને ભૂલ્યા તો કલયુગ પ્રવેશ કરી દે. એટલે વ્રજમાં ગયા એટલે બધું સારું જ થવાનું, બધું સારું જ દેખાવાનું એવું જરૂરી નથી. વ્રજમાં જ પૂતના આવેલી, વ્રજમાં જ અઘાસુર, બકાસુર, આ બધા અસુરો વ્રજમાં જ આવેલા. એટલે તમે સારું કરવા નીકળ્યા એટલે તમારી જોડે બધું સારું જ થવાનું અને સારા જ લોકો મળવાના એ જરૂરી નથી. અને એ રીતે આગ્રહ રાખશો તો સારું કરી નહીં શકો જીવનમાં. હું સારું કરવા નીકળ્યો એટલે મને બધા સારા જ લોકો મળે, મારી જોડે બધે સારું જ થાય, એવો જો આગ્રહ રાખશો તો જીવનમાં સારું કરી નહીં શકો. પણ ગમે તેવા સંજોગો આવે, મારે સારું કરવું જ છે એવો સંકલ્પ રાખશો તો જ સારું કરી શકો. નહીં તો ઘણા એવું થાય, લો હું તો સારું કરવા ગયો તોય મને આમ પેલો કહી ગયો, હવે તો કરવું જ નહીં. સારું કામ તમે છોડ્યું કોઈની ક્રિયાને કારણે તો નુકસાન કોને ગયું? જેને કારણે છોડ્યું એને નુકસાન થયું કે જેને સારું છોડ્યું એને નુકસાન થયું? તમારા હાથમાંથી પુણ્ય ગયું ને. પેલો તો 2 શબ્દ બોલી નીકળી ગયો, એને તો ખબર નથી, અને આપણે બધા પુણ્ય કર્મો છોડીને બેસી ગયા. ક્યાંક કોઈક નાદાન કે કોઈક પાપી વ્યક્તિની ક્રિયા જોઈ આપણે આપણા સત્કર્મો છોડ્યા તો નુકસાન આપણને જ થશે. અને એટલા માટે બેસેલા દરેકને કહીશ, કોઈ પણ નાદાન વ્યક્તિ યા કોઈ પણ અપરાધી યા પાપી યા દુરાચારી વ્યક્તિની ક્રિયા જોઈ પોતાના સત્કર્મો મૂકી ન દેતા. અને બીજી વાત, ધર્મક્ષેત્રમાં, આધ્યાત્મિક જગ્યાએ, તીર્થ ક્ષેત્રોમાં, હવેલીઓમાં, મંદિરોમાં માણસોની અવ્યવસ્થા જોઈ ભગવાનથી દૂર ના થઈ જતા. લો હું તો જતીપુરા ગયો, ત્યાં તો એવી ધક્કા મૂકી ના, હવે તો જવું જ નહીં જતીપુરા. તો એ તો માણસોની અવ્યવસ્થા છે, એમાં ગિરિરાજજીથી વેર બાંધી લેવાની જરૂર નથી. હું તો નાથદ્વારા ગયો ને એટલી ધક્કા મૂકી, હોય તો શ્રીનાથજી જવું. અરે આ ધક્કા મૂકી માણસોની અવ્યવસ્થા છે, એનાથી શ્રીનાથજીથી વેર બાંધવાની જરૂર નથી. માણસોની અવ્યવસ્થાને કારણે, એમાં પણ મોટા ભાગે વિદેશથી આવ્યો ને એમને બહુ થાય કે આ તો ત્યાં ગયા ને આમ હતું, આમ હતું, એ બધું માણસોએ ઊભું કરેલું છે. એનાથી ભગવાનથી દૂર ના થાઓ. તમે તમારો રસ્તો સારો ગોતો. અને એટલા માટે નાદાન બનીને જો તમે કોઈ ઉત્તમ સ્થાને જશો તો તેનો આનંદ નહીં પામી શકો. ભગવાન પાસે, ભગવાન માટે ગયા હોઈએ ત્યારે માણસોની બહુ ક્રિયાને મહત્વ નહીં આપે.
તો માણસ આવા જ છે ને દરેક દેશનું દરેક જગ્યાની એક જુદી રીત ને પ્રક્રિયા હોય છે જ. એને કારણે કોઈની અવ્યવસ્થા, કોઈનો દુર્વ્યવહાર આ બધું જોઈ પ્રભુથી દૂર નહીં. તો હું તો હવેલીમાં ગયો, પેલાને આગળ કર્યો, મને પાછળ રાખ્યો, મને તો આમ ન થયું, ના ન થયું, હવે તો હવેલીએ જવું જ નહીં. અરે આ માણસોની અવ્યવસ્થા છે, એને કારણે ઠાકોરજીથી દૂર કેમ થવાનું? ક્યારે નહીં. સમજ મોટી રાખો. સમજ નાની હશે ને તો સત્કર્મો જીવનમાં કરી નહીં શકો. સમજ શ્રેષ્ઠ હશે તો જ આજના સમયમાં તમારા હાથે સત્કર્મો થશે. સામર્થ્ય મળ્યું એટલે એમ ન સમજી લેતા કે તમારા હાથે સત્કર્મો થશે. સામર્થ્યથી ક્યારે પણ પુણ્ય અને સત્કર્મો થતા નથી, સારી સમજણથી થાય. વ્રજમાં જઈને કૃપા નથી થતી, કૃપા થાય ત્યારે વ્રજમાં જવાય છે. અને એ મહાત્માનું દર્શન આપણે મળીને કરી રહ્યા હતા. વ્રજ શબ્દનો અર્થ જ સંસ્કૃતમાં કહ્યું વ્રજ ગતૌ ધાતૌ, જવું, ગતિના અર્થમાં. અનેક અનેક વ્યાપ્તમ વ્રજ એમ પણ કહેવામાં આવ્યું. ગુણાતીતમ પરમ બ્રહ્મ વ્યાપકમ વ્રજ ઉચ્યતે. જે વ્યાપક છે એ વ્રજ છે. પુરાણાંતર્ગત અનેકવિધ વ્રજના મહાત્મ્યના પ્રસંગો છે. એટલે વ્રજનું મહાત્મ્ય એ પૌરાણિક મહાત્મ્ય છે. ભગવાન કૃષ્ણ ના પૂર્વથી વ્રજનું મહાત્મ્ય છે એમ પણ કહી શકાય. ઘણી બધી ચર્ચાઓ છે, જેમ જેમ યાત્રા પ્રસંગોમાં ચર્ચાઓ નીકળશે. કોટી કલ્પ કાશીમાં વસો, એ અયોધ્યા કલ્પ હજાર, પણ એક નિમિષ વ્રજ મેં રહો. નિમિષ માત્ર વ્રજનો વાસ. એક પલક જો રહીએ વૃંદાવન, એક પલક જો રહીએ. એટલો વાસ પણ વ્રજનો કૃપા પ્રાપ્તિ માટે પૂરતો છે. एक बार मुक्ति आई भगवान के पास और कहने लगी कि प्रभु मैं तो सबकी मुक्ति कराती फिरती हूं, पर मेरी मुक्ति कब? तब प्रभु ने कहा मुक्ति तेरी भी मुक्ति का उपाय है. मुक्ति ने कहा कौन सा? આ વ્રજની રજ ઉડીને તારા માથે લાગે ને તે મુક્તિ, તને પણ મુક્તિ આપવાનું સામર્થ્ય આ વ્રજની રજમાં છે. પણ મોક્ષની ઈચ્છા વાળા વ્રજમાં આવતા નથી. વ્રજમાં તો પ્રેમની ઈચ્છા વાળા. મોક્ષ માર્ગીઓના તીર્થ જુદા છે, જ્ઞાન માર્ગીઓના તીર્થ જુદા છે. જેમ આપણે જ્ઞાન, કર્મ અને ભક્તિ ત્રણ માર્ગ કહીએ છીએ ને, તો એ ત્રણેય માર્ગની સાધના, ઉપાસના, આરાધના અને યાત્રા આ જુદી વર્ગીકરણ કરી શકાય. જ્ઞાન માર્ગી ક્યાં જવાય છે, કર્મ માર્ગી ક્યાં જવાય છે. કર્મ માર્ગ એટલે કર્મનો સિદ્ધાંત નહીં. આપણે ત્યાં હિન્દુ શાસ્ત્રોમાં કર્મ માર્ગ એટલે યજ્ઞનો માર્ગ. ઘણીવાર જ્યારે કર્મ માર્ગ એમ બોલવામાં આવે તો લોકો જે ગીતાજીમાં કર્મનો સિદ્ધાંત છે એને કર્મ માર્ગ સમજી લે. હિન્દુ શાસ્ત્ર પ્રમાણે કર્મ માર્ગ એટલે યજ્ઞ યાગાદિનો માર્ગ. એને શાસ્ત્રોમાં કર્મ માર્ગ કહ્યો છે. તો જ્ઞાન માર્ગીની યાત્રા ક્યાં, કર્મ માર્ગીની યાત્રા ક્યાં અને ભક્તિ માર્ગીની યાત્રા ક્યાં, એને પણ તીર્થોના વર્ગીકરણ કરી શકાય છે. તીર્થ યાત્રા કરવાથી શું મળે? તો દરેકના સાર રૂપે જો આટલા ફળની ચર્ચા કરી શકાય. યાત્રાથી સર્વપ્રથમ તો પ્રાય જે મોટા ભાગે શાસ્ત્રોમાં જેનો ઉલ્લેખ છે કે પહેલું ફળ પાપનો નાશ થાય. મોટા ભાગે યાત્રા પાપ ક્ષય માટે કરતા હોય છે. અને એટલા માટે તમે દરેક જગ્યાએ યાત્રાના ફળ રૂપે જુઓ તો કે ગંગાજીમાં સ્નાન છે તો કે પાપ ધોવાય. અને પાપથી મુક્તિના અનેક ઉપાયો શાસ્ત્રોમાં બતાવ્યા છે. જો હિન્દુ ધર્મ પ્રમાણે તમે કાંઈ પુણ્ય ન કર્યું હોય, કોઈ સત્કર્મ ન કર્યા હોય, ગુજરી જાઓ તોય તમારો ઉદ્ધાર થઈ શકે એવા ઉપાયો શાસ્ત્રોમાં છે. તમારા દીકરાઓ, તમારી સંતતિ એ બધી વિધિ કરે, જેમ ગયામાં જઈને શ્રાદ્ધ કર્યું કે પ્રયાગમાં કે આ વિધિ કરી, આ કથા કરી, અનેક અનેક પ્રકારથી ઉપાય આપણે એમ કહેવાય કે કદાચ એ જીવે કાંઈ નથી કર્યું, એ ગુજરી ગયો, છતાં એનો મોક્ષ કરવો હોય તો એવા વિધાનો છે કે જીવના ગયા પછી પણ એનો ઉદ્ધાર થઈ શકે. એટલે કે મુક્તિ તમારા બદલે બીજો કોઈ પણ તમારી મુક્તિ કરાવી શકે, પણ ભક્તિ તો જાતે જ કરીને જવી પડે. એ તમારા બદલે બીજું કોઈ ન કરી શકે. એનો આનંદ તો પોતે જ લેવો પડે. એટલે યાત્રાનું એક વિશેષ ફળ આપણે ત્યાં પાપનો ક્ષય માનો છે.
ગંગા પાપમ શશી તાપમ દૈન્યમ કલ્પતરુસ્તથા પાપમ તાપમ ચ દૈન્યમ ચ હંતિ સાધુ સમાગમ. એમ સુભાષિતોમાં આવતું ને, નાનપણમાં સુભાષિતો બધા યાદ કરાવે એટલે આ બહુ પ્રસિદ્ધ હતું કે ગંગા પાપને દૂર કરે, શશી ચંદ્રમા તાપને દૂર કરે, કલ્પવૃક્ષ દારિદ્ર્યને દૂર કરે, પણ એક સાધુનો સંગ એ પાપ, તાપ અને સંતાપ ત્રણેયને દૂર કરી દેતો હોય છે. એટલે કદાચ કોઈ ગંગામાં સ્નાન ન કરી શકો, કદાચ કોઈ એવા શીતળતાને પ્રાપ્ત ન કરી શકો, કદાચ દારિદ્ર્યને ટાળી ન શકો, પણ કોઈ એક સાધુજનનો સંગ જીવનમાં થાય ને તો આ ત્રણેયનો અનુભવ એક સાથે કોઈ જગ્યાએ થતો હોય તો કોઈ સાધુ મહાપુરુષના સંગમાં થાય છે. તો ગંગાજી પાપને હરનાર. શું પ્રસિદ્ધ વાત છે, ગંગા સ્નાનથી પાપ ધોવાય છે. કારણ પ્રભુની ચરણોદક છે ને, અને ચરણોદક છે પ્રભુનું. પ્રસિદ્ધ આપ લોકો જાણો છો ગંગાજીના પ્રાગટ્યની કથા. ગંગાજીના કિનારે બેઠા છો તો જ્યારે વામનમાંથી ભગવાન વિરાટ થયા અને પ્રક્ષાલન કર્યું બ્રહ્માજીએ, અને જે રીતે કમંડલમાં જલ આવ્યું, અને કથા જેમ ભગીરથ પછી ગંગાજીનું અવતરણ કરીને લાવ્યા, મહાદેવજીએ મસ્તક પર ધારણ કર્યું, જાનુ મુનિએ કાનમાંથી જાનવી થયા, આખી એક કથા જે ગંગાજીના અવતરણની શ્રીમદ ભાગવતમાં આવે છે. અને એ કથા દ્વારા આપ જાણો છો કે ગંગાજી પાપને હરનારા છે. તો તીર્થનું પહેલું ફળ પાપ હરાય. અને વ્રજમાં જવાનો વિચાર આવે ને, એ વિચાર માત્રથી પાપ હરાઈ જાય છે. જાઓ એ તો જુદી વાત છે, કેવલ વ્રજમાં મારે જવું છે એવો વિચાર આવે તો એ પાપ દૂર થઈ જાય. બીજું ફળ યાત્રાનું પુણ્યની પ્રાપ્તિ. પ્રાય શાસ્ત્રો સકામ ભક્તિનો ઉપદેશ કરતા હોય છે. વેદો પણ 3 ગુણ વાળા છે એમ કહ્યું છે. અને એટલા માટે પુણ્યની પ્રાપ્તિની આકાંક્ષા પ્રાય જીવને રહી છે. કેમ? કારણ કે સુખનું મૂળ પુણ્ય છે, અને પ્રત્યેક જીવાત્માને સુખની આકાંક્ષા રહે છે, અને એટલા માટે પુણ્ય કરવા માટે પ્રેરાય છે. પુણ્યનો મૂળ સ્ત્રોત શું છે? જેમ સુખનો મૂળ સ્ત્રોત પુણ્ય છે, અને પ્રત્યેક જીવ સુખ ઈચ્છે છે. ઘણીવાર પૈસા ઓછા પડ્યા નહીં તો આમ પ્રસંગ કરત, લોકોનો સાથ ન મળ્યો એટલે રહી ગયું નહીં તો આમ કરત, સંજોગ ન થઈ શક્યા નહીં તો આમ કરત. એ બધું વિચારીએ કે છે કે લોકો ઓછા પડ્યા, પૈસા ઓછા પડ્યા, સમય ઓછો પડ્યો, પણ મૂળમાં શું છે? પુણ્ય ઓછું પડ્યું. એ આપણે નથી વિચારતા. વ્યક્તિનો વાંક ન કાઢતા, સમયનો વાંક ન કાઢતા, સંજોગનો વાંક ન કાઢતા, વાંક ગોતવો હોય ને તો એમ વિચારજો કે આ મારાથી થાત પણ મારા પુણ્ય ઓછા પડે. જો પુણ્યો પૂરતા હોત તો સત્કર્મ કરતા મને કોઈ રોકી ન શકે. આપણે સારા પ્રસંગે ખૂબ આનંદ કરીએ, બહુ ખર્ચ્યા, અમે આખો હિસાબ રાખીએ, આટલા ખર્ચી નાખ્યા, પણ તમે કેવલ પૈસા નથી ખર્ચ્યા આનંદ કરવા માટે, સાથે સાથે તમે તમારા પુણ્યો ખર્ચ્યા હોય છે. કારણ કે પુણ્યો ન હોત તો છતે પૈસે સુખી નો અનુભવ ન કરી શકે, સુખનો અનુભવ ન થાય જો પુણ્ય ઓછા હોય. એટલે એક વસ્તુ સમજી લેજો, કેવલ સાધનથી સુખ આવતું નથી, સાધનો એની જગ્યાએ જ રહી જાય. ઘણી વાર આપણે જોઈએ બધું જ ઘણા પાસે હોય, સારું ઘર હોય, ખૂબ પૈસા હોય, સ્વજનો હોય, બધા, પણ એને જીવનમાં ક્યારે સુખ જ ના મળે. ત્યારે માનવું એ કે મને મારા પુણ્ય ઓછા મળે છે. અને ઘણા લોકોને એમ જોઈએ ઓછા સાધનોમાં પણ ખૂબ આનંદમાં રહી શકતા હોય. ગાડી કોઈએ ખરીદી હોય વાપરતો આ હોય, ઘર કોઈએ લીધું હોય રહેતો આ હોય, ત્યારે આપણને એમ લાગે કે આના પુણ્યો વધારે છે, ઓછા સાધને પણ સુખી રહી શકે છે. એટલે વ્યક્તિઓનો વાંક ગોતવા કરતા પોતાની તરફ દ્રષ્ટિ કરી મારા પુણ્યો કેમ ઓછા પડે છે એનું ચિંતન કરો. અને જ્યારે આ દ્રષ્ટિકોણથી જીવવા લાગશો ને તો પુણ્યમાં સહજ પ્રીતિ થશે, સહજ ગતિ પુણ્યો તરફ થશે. એટલે તીર્થનું એક પ્રસિદ્ધ સુફળ જેને કહીએ, જેનું આકર્ષણ લોકોને રહ્યું છે, એ છે પુણ્ય. ત્રીજું ફળ, ઘણી યાત્રાઓ, તીર્થ યાત્રાઓ શાસ્ત્રોમાં પણ જોવામાં આવે છે, મનોકામનાની પૂર્તિ માટે કરવામાં આવતી હોય છે. એટલે તીર્થ યાત્રાથી જીવની સર્વ મનોકામનાઓ પૂર્ણ થાય છે.
ઘણીવાર લોકો કોઈને કોઈ કામના લઈને જાય, ઘણીવાર નાથ દ્વારા લોકો પૂનમ ભરવા જતા હોય, યા ઘણીવાર લોકો દર મહિને ગિરિરાજજીની પરિક્રમા કરવા જતા હોય. કાંઈક ને કાંઈક મનમાં કોઈ કામના હોય છે કે આ કરું તો મારી આ મનોકામના પૂર્ણ થાય. અને સકામ ભક્તિ કોઈ અપરાધ નથી. એક ખોટી માન્યતા આપણા બધા મનમાં એવી બેસી ગઈ કે બસ કંઈ બી ભગવાન પાસે ઈચ્છવું એ દોષ છે. દોષ ન કહેવાય, પણ ભક્તિની ઉત્તમતા નથી, શ્રેષ્ઠ ભક્તિ નથી. બાકી ભગવાને પણ ભક્ત કયા છે, આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. ગીતાજીમાં 4 પ્રકારના ભક્તો કહે, એમાં અર્થાર્થી પણ ભક્ત છે. ભગવાન પાસે કઈ માંગવું એ અપરાધ નથી, પણ ભક્ત તરીકેનો અવિવેક છે. જીવ તરીકે ઠીક છે, આ જીવ છે ને એને સુખની આકાંક્ષા રહે જ છે, અને જ્યાં સમર્થતા દેખાય ત્યાં એને કોઈ ને કોઈ અપેક્ષાઓ થઈ જાય. અને જ્યારે જીવ સર્વ સમર્થ પ્રભુને જાણે ત્યારે જીવને એમ થાય કે ભગવાન સિવાય આ કોઈ નહીં કરી શકે. અને એટલા માટે ભગવાન પ્રત્યે એનો સકામ ભાવ જાગે. બહુ સહજ છે, સ્વાભાવિક છે, જ્યાં સુધી ભક્તિની ઉત્તમતા સિદ્ધ નથી થઈ. અને એટલે હું તો હંમેશા કહું, અન્યાશ્રય કરતા સકામ ભક્તિ સારી. બ્રહ્મ સંબંધ લઈ પ્રભુને શરણાગત થયા પછી ગમે ત્યાં હાથ ફેલાવવા કરતા ઠાકોરજી પાસે માંગી લેવું સારું. અને રાજાની રાણી થયા પછી બીજા પાસે લેવા જઈએ તો રાજાનું અપમાન કહેવાય. પછી તો પ્રભુ પાસે જ માંગી લો. જો માંગ્યા વગર રહી શકાતું નથી તો પ્રભુ પાસે માંગી લેવું સારું છે. તો મનોકામનાની પૂર્તિ એટલે જ્યારે પણ કોઈ પણ યાત્રા તમે કરો છો ત્યારે તીર્થો કલ્પવૃક્ષ જેવા છે, અને કલ્પવૃક્ષ પાસે જઈને માંગવાનું ન હોય, ત્યાં નીચે બેસો અને વિચાર કરો ને કામના પૂર્તિ થઈ જાય. અને એવા ઘણા પ્રસંગો આપણે જોયા છે, કોઈ ને કોઈ કામના સાથે આવેલા આ જીવોની કામના પૂર્તિ તીર્થો દ્વારા, વ્રજ દ્વારા થઈ છે. ચોથું ફળ, જેને એક ભક્ત તરીકેનું ફળ કહી શકાય, કે વ્રજયાત્રા કરવાથી ભગવત પ્રીતિ જાગૃત થાય છે અને ભગવત કૃપાની પ્રાપ્તિ થાય છે.